Hello, good morning students. Welcome to my YouTube channel જીતેશ ચનિયારા. આપ સૌ છેલ્લા 5મા ઉપયોગની અંદર થિયરી છેલ્લા 2 લેક્ચરથી ભણી રહ્યા છો મિત્રો. એકદમ સહેલો આખો ટોપિક છે, કાંઈ છે નહીં. દાખલાઓની અંદર તમે જોશો તો એકદમ સરળ ફટાક ફૂલ લાગશે તમને. ઓકે, ચાલો તો મિત્રો આપણે પહેલાં સ્થાની મહત્તમ અને સ્થાની ન્યૂનતમ મૂલ્યો મેળવવાની રીત સમજી લઈએ. કરવાનું શું છે આપણે? ઓકે, તો એફ ઓફ એક્સ વિધેય તમને આપેલું હશે અને અંતરાલ આપેલો હશે. રકમમાં વિધેય અને અંતરાલ આપેલો હશે અને એના માટે કહેવામાં આવ્યું હોય છે કે એના મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવો, અથવા તો સ્થાની મહત્તમને સ્થાની ન્યૂનતમ મૂલ્ય મેળવો, અથવા તો વૈશ્વિક મહત્તમને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવો. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો, હું બોલું છું એના ઉપર મિત્રો. ઓકે, જો તમને વિધેય એફ ઓફ એક્સ આપ્યું હશે, એનું પ્રથમ વિકલન કરો એફ ડેશ ઓફ એક્સ. હવે પ્રથમ વિકલન કર્યા પછી તમારે વિધેય જોઈ લેવાનું કે વિધેય કેવું આવે છે. એકદમ સરળ છે કે પ્રથમ વિકલિત કસોટીની મદદથી અહીંથી કરવું સરળ પડે એમ છે. જો પ્રથમ વિકલિત કસોટીની મદદથી જો અહીંયાથી પ્રથમ વિકલન કર્યા પછી એવું લાગે કે આ વિધેયમાં આવે પ્રથમ વિકલિત કસોટીથી આપણને વધુ સરળતા પડે એમ છે, તો તમારે પ્રથમ વિકલિત કસોટીની મદદથી આગળ કરવાનું. તો દ્વિતીય વિકલન નહીં કરો તો ચાલશે. પણ બહુપદીવાળા વિધેયો અને એવા વિધેયો હશે ત્યારે આપણે દ્વિતીય વિકલનનો એનો ઉપયોગ કરી દ્વિતીય વિકલિત કસોટીની મદદથી, મતલબ સ્થાની મહત્તમ અને સ્થાની ન્યૂનતમ મૂલ્યો મેળવવા હશે ત્યારે આપણે દ્વિતીય વિકલિત કસોટીથી મેળવશું આપણે મોટે ભાગે. તો એફ ડેશ એક્સ અને એફ ડબલ ડેશ એક્સ મેળવી લ્યો, પછી પ્રથમ વિકલન બરાબર 0 લ્યો, કારણ કે એફ ડેશ ઓફ એક્સ છે એ 0 આપણા માટે હોવું જરૂરી છે, કારણ કે એના બરાબર 0 લઈ અને આપણે નિર્ણાયક સંખ્યાઓ પહેલાં મેળવવી પડશે, ક્રિટિકલ પોઈન્ટ્સ પહેલાં મેળવવા પડશે કે વિધેય એફનો વિકલિત છે એફ ડેશ એક્સની કઈ કિંમતો માટે શૂન્ય થાય છે એ આપણે મેળવી લેવાના, જે આપણા નિર્ણાયક બિંદુઓ થશે. એટલે ત્યારબાદ જે નિર્ણાયક બિંદુઓ એક્સ બરાબર CI મળ્યા હોય, આપણને નિર્ણાયક બિંદુઓ 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, જેટલા મળ્યા હોય, પણ એ બધાય બિંદુઓ આપેલા વિવૃત અંતરાલને બિલોંગ્સ ટુ હોવા જોઈએ. જેટલા બિંદુઓ આપેલા અંતરાલ વિવૃત અંતરાલને બિલોંગ્સ ટુ હોય એટલા જ બિંદુઓ માટે તમારે આગળ એના સ્થાની મહત્તમ કે સ્થાની ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે. જે બિંદુઓ બહારના હોય એના માટે મેળવવાના નથી. ઓકે, તો એક્સ બરાબર CI બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ. અહીંયા ભલે તમને સવૃત આપ્યો હોય, પણ અહીંયા તો તમારે વિવૃત અંતરાલમાં જ જોવાનું છે, વિવૃત અંતરાલ ABમાં, જ્યાં I બરાબર 1 to n. અહીંયા આપણે n બિંદુઓ માટે વાત કરી છે, CI છે એટલે. ઓકે, પછી તમને રકમમાં તો મેક્સિમમ 3 સુધી બિંદુઓ, વધીને 4, એનાથી વધારે નથી આવતા. ઓકે, 4 બિંદુઓ હોય તો દાખલો પણ બહુ મોટો થઈ જાય. સ્થાની મૂલ્યો મેળવવાના હોય તો 2 પેજ આરામથી ભરાઈ જાય તમારા. ઓકે, હોય તેના માટે પ્રથમ વિકલિત કસોટી કે દ્વિતીય વિકલિત કસોટી બેમાંથી જે સરળ પડે તેની મદદથી સ્થાની મૂલ્યો મેળવવાના, મતલબ કે સ્થાની મહત્તમ કે સ્થાની ન્યૂનતમ મૂલ્યો આ રીતે તમારે મેળવવાના થશે. પછી જો તમને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો કીધા હોય તો તમારે આપેલા અંતરાલ પહેલાં તો સવૃત અંતરાલ હોવો જરૂરી છે. સવૃત અંતરાલ હોય તો એના માટે જ તમારે વૈશ્વિક મૂલ્યો મેળવવાના થશે. વિવૃત અંતરાલ હશે તો એના માટે તમારે વૈશ્વિક મૂલ્યો મેળવવાના થશે નહીં. સૌ પ્રથમ એફના સ્થાની મૂલ્યો મેળવવા. હવે આની અંદર સ્થાની મહત્તમ છે કે ન્યૂનતમ છે એ નક્કી કરવા જવાની જરૂર નથી. જે તમને ક્રિટિકલ પોઈન્ટ્સ મળ્યા છે એ ક્રિટિકલ પોઈન્ટ્સના મૂલ્ય સીધા જ મેળવી લેવાના. વૈશ્વિક મૂલ્યો મેળવવાના કીધા હોય ત્યારની વાત કરું છું મિત્રો. સ્થાની મહત્તમ કે સ્થાની ન્યૂનતમ કીધા હશે ત્યારે તો આ વિકલિત કસોટીઓના મદદથી જ તમારે આગળ વધવું પડશે. પણ વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો જ મેળવવાના કીધા હશે ત્યારે તમારે એ સ્થાનીય છે કે સ્થાનીય મહત્તમ છે કે સ્થાની ન્યૂનતમ એ નક્કી કરવા જવાની જરૂર નથી. મતલબ વિકલિત કસોટીઓ આપણને નક્કી કરી દે છે કે સ્થાની મહત્તમ મળે છે કે સ્થાની ન્યૂનતમ મળે છે. એ મૂલ્યો મહત્તમ છે કે ન્યૂનતમ છે એ મેળવવા જવાની જરૂર નથી. એના સીધા જ ક્રિટિકલ પોઈન્ટ જે આવ્યા હોય એ ક્રિટિકલ પોઈન્ટ આગળના સીધા જ તમારે મૂલ્ય મેળવી લેવાના, એટલે કે સ્થાની મૂલ્યો મેળવવાના. પછી મહત્તમ હોય કે ન્યૂનતમ એ આપણા માટે મહત્વનું નથી. ત્યારબાદ તમને જે અંતરાલ સવૃત અંતરાલ AB આપ્યો એના છેડાના બિંદુ A અને B, આ બે બિંદુ આગળના વિધેયના મૂલ્ય મેળવવાના. F of A અને F of B ના મૂલ્યો મેળવવું, મતલબ સ્થાની મૂલ્યો મેળવી લીધા, F of A અને F of B. આ બધાય મૂલ્ય મળી જાય પછી એ બધાયમાંથી જે સૌથી મોટું મૂલ્ય હોય એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય અને સૌથી જ નાનું મૂલ્ય હોય એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવાય. એકદમ સીધું ને સટ છે મિત્રો. એટલે વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર મેક્સિમમ ફ્રોમ સ્થાની મૂલ્યો F of A અને F of B. આ બધાયમાંથી જે સૌથી મોટું મેક્સિમમ છે એ વૈશ્વિક મહત્તમ કહેવાશે અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એટલે કે મિનિમમ ફ્રોમ સ્થાની મૂલ્યો F of A અને F of B, એ બધાયમાંથી જે નાનું મૂલ્ય હશે એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય થશે.
ओके, तो एकदम सीधું ને સટ છે। તો આ પ્રમાણે આપણે દાખલાઓમાં આગળ વધશું। આ એક આખી મેથડ છે કે આપણે દાખલામાં કઈ રીતે આગળ વધવાના છીએ એ નોટ કરી લ્યો, પછી હવે આપણે દાખલા ગણશું। ઓકે, ચાલો મિત્રો ઉદાહરણ ઉપર આવીએ આપણે। ઉદાહરણ નંબર 26, વિધેય f of x બરાબર x સ્ક્વેર, f of x એટલે y બરાબર x સ્ક્વેર એટલે મતલબ કે આપણને પરવલય આપ્યો છે। y અક્ષ ઉપર હોય ધન y અક્ષ ઉપર એવો પરવલય, પ્રમાણિત પરવલય છે। x બિલોંગ્સ ટુ r, અહીં કોઈ અંતરાલ નથી આપ્યો આપણને, આખા r ઉપર વાત થાય છે। ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો। અહીંયા તમને સ્થાનિક મૂલ્યો કે વૈશ્વિક મૂલ્યોની વાત નથી કરવામાં આવી, ખાલી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વાત કરવામાં આવી છે। તો વિધેય એકદમ સહેલું છે। તો આના માટે આપણે આવું કહી શકીએ કે f of x बराबर x स्क्वेर इज ग्रेटर देन और इक्वल टू 0 फॉर ऑल x बिलोंग्स टू r। प्रत्येक x बिलोंग्स टू r માટે વર્ગ છે એટલે એનું મૂલ્ય કેવું રહેશે? હંમેશા r માંથી કોઈ પણ સંખ્યા તમે x ની જગ્યાએ મૂકતા જશો તો 0 મૂકશો તો 0 થશે, બાકી કોઈ પણ ધન સંખ્યા મૂકશો તો એ ધન રહેશે અને ઋણ સંખ્યાનો વર્ગ થશે તો એ પણ ધન જ થશે। મતલબ કે આપેલા અંતરાલ એટલે કે r ની અંદર આપેલું વિધેય છે એનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 રહે છે। તો નાનામાં નાનું મૂલ્ય શું થયું? 0 જ થયું ને મિત્રો, એટલે ન્યૂનતમ મૂલ્ય આપણને મળી જાય। એટલે આકૃતિમાં તમે જોશો તો અંદાજો આવી જશે તમને કે આ રીતે આપણે આકૃતિ દોરી હોય તો પરવલય છે એ ધન y અક્ષ ઉપર આ રીતે આવશે, આ રીતે પરવલય। તો એનું ન્યૂનતમ મૂલ્ય ક્યાં મળશે તમને? 0 આગળ। હવે મહત્તમ મૂલ્યની વાત કરવા જાય તો મહત્તમ મૂલ્ય છે એ અહીંયા r છે એટલે કહી ન શકીએ, કારણ કે આ પણ જેમ x અક્ષ ઉપર કિંમત વધારતા જશો એમ આ પણ ઉપર તરફ જતો જશે, મતલબ કે અનંત સુધી જશે। આ માઇનસ કિંમતો લેશો તો પણ એ પણ અનંત સુધી જશે। તો એનું મહત્તમ મૂલ્ય કેટલું છે આપણે કહી શકશું નહીં, એટલે મહત્તમ મૂલ્ય આની અંદર નહીં મળી શકે। તેથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તેથી x બરાબર 0 આગળ f of x બરાબર 0 આગળ f of 0 બરાબર 0 મળે છે। તેથી x બરાબર 0 આગળ f of x ને ન્યૂનતમ મૂલ્ય 0 મળે છે, પરંતુ f of x ને મહત્તમ મૂલ્ય મળતું નથી। ઓકે, અહીંયા મહત્તમ મૂલ્ય નહીં મળી શકે કારણ કે મહત્તમ એનું r ઉપર છે એટલે અનંત। પણ જો r ને બદલે હું નિશ્ચિત કરી દઉં, દાખલા તરીકે -2 થી 1 નો અંતરાલ લઈ લઉં, વિધેય આનું આ જ રાખું છું f of x બરાબર x સ્ક્વેર, પણ અંતરાલ r ને બદલે -2 થી 1 લઈ લઉં તો શું ફેર પડશે? તો કે એનું મૂલ્ય -2 થી 1 માં f of -2 છે, f of -2 એટલે -2 નો વર્ગ બરાબર 4 અને 0 તો છે જ કે જ્યાં એનું મૂલ્ય આનું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ રહેશે, એટલે 0 આગળ 0, એટલે આ છે એ ન્યૂનતમ મૂલ્ય થશે અને આ સ્થિતિમાં આ છે એ મહત્તમ મૂલ્ય થશે। જો અંતરાલ બદલશે તો બે વસ્તુ પોસિબલ થશે, પણ અહીંયા r ઉપર છે એટલે ખાલી તમને ન્યૂનતમ મૂલ્ય જ મળશે। 0 આગળનું ન્યૂનતમ મૂલ્ય 0 મળશે તમને। ઓકે, મહત્તમ મૂલ્ય આની અંદર મળી શકે એમ છે નહીં, પણ અંતરાલ આવો આપ્યો તો આ વસ્તુ પોસિબલ થઈ શકત। ઓકે, ચાલો હવે એના પછીનું છે વિધેય, એ પણ એના જેવી જ વાત કરે છે। f of x બરાબર mod x, માનાંક વિધેય વિશે પણ આપણે જાણીએ છીએ એનું મૂલ્ય કેવું રહે, એ પણ r ઉપર જ આપેલું છે, એનો મતલબ એ પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ છે। તો f of x બરાબર mod x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે। એનો આલેખ તમે જોશો તો એનો આલેખ પણ આપણે જાણીએ છીએ, આવો એનો આલેખ મળતો હોય છે આપણને, બે કિરણોનો યોગ। ઓકે, તો 0 આગળનું મૂલ્ય છે એનું ન્યૂનતમ દેખાય છે, બાકી આ તો અનંત સુધી જશે એટલે ઉપરનું મૂલ્ય છે એ શું થશે એ આપણે કહી શકશું નહીં। ઓકે, તેથી x બરાબર 0 આગળ f of 0 બરાબર 0 મળે છે। તેથી x બરાબર 0 આગળ f of x ને ન્યૂનતમ મૂલ્ય 0 મળે છે તથા f of x ને r માં
મહત્તમ મૂલ્ય મળતું નથી. ઓકે, એટલે આની અંદર તમને મહત્તમ મૂલ્ય મળી શકશે નહીં. પણ કદાચ જો અહીંયા પણ અંતરાલ હું ફિક્સ કરી દઉં, -2 થી 2 નો અંતરાલ લઈ લો મિત્રો. હવે -2 થી 2 નો અંતરાલ, ન્યૂનતમ મૂલ્ય તો 0 જ રહેશે, માનાંક વિધેય છે એટલે ન્યૂનતમ મૂલ્ય 0 જ રહેશે. પણ -2 આગળનો માનાંક, -2 નો માનાંક લઈ તો એ +2 જ આવે, અને +2 આગળનો માનાંક લઈ તોય +2 જ આવે. મતલબ તો અહીંયા તમને બે બિંદુઓ એવા મળશે કે જ્યાં આગળ એને મહત્તમ મૂલ્ય મળે છે. મતલબ કે -2 અને 2 આગળ છે એનું મહત્તમ મૂલ્ય +2 મળશે. તો આની અંદર પણ જો આ દાખલા બે કર્યા છે, બહુ સીધા અને સટ છે, માત્ર આકૃતિ ઉપરથી સમજી શકાય એવા છે, અને વિધેયની આધારે આપણે એકદમ માનાંક વિધેય છે અને પર્વલય આપ્યો છે એટલે આપણે સીધું ને સટ આમ વાત કરી શકીએ. જો આ જ દાખલા તમારે પ્રથમ વિકલિત કસોટીની મદદથી કરવા હોય તો પણ તમે કરી શકો કે એમાં તમને મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય, સ્થાની મહત્તમ, સ્થાની ન્યૂનતમ મળી શકશે તમને. ઓકે, અંતરાલ તો અહીંયા સૌવૃત અંતરાલ તો આપ્યો છે એની, આર એટલે તો વિવૃત અંતરાલ એટલે વૈશ્વિકની તો વાત થવાની જ નથી આની અંદર. તો આ રીતે બેયની અંદર તમને ન્યૂનતમ મૂલ્ય મળશે, મહત્તમ મૂલ્ય મળશે નહીં. નોટ ડાઉન કરી લ્યો મિત્રો. પછીના ઉદાહરણ નંબર 28 ની અંદર આવો. જો વિધેય f(x) = x, જ્યાં x is belongs to વિવૃત અંતરાલ 0 1 આપણને આપ્યું છે, ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. તો હવે f(x) = x આપ્યું છે આપણને, મતલબ સુરેખા જ આપી છે ખાલી. તો આપણે f(x) = x અને x belongs to 0 1, તો આનું જો હું કદાચ વિકલન કરું, f(x) શું થાય 1, અને 1 is greater than 0 for all x belongs to 0 1. એનો મતલબ એવો થયો કે આ છે ચુસ્ત વધતું વિધેય થયું, 0 1 અંતરાલ ઉપર ચુસ્ત વધતું વિધેય થયું. તેથી f(x) એ વિવૃત અંતરાલ 0 1 પર ચુસ્ત વધતું વિધેય છે. અને આપેલો અંતરાલ છે એ કેવો છે? વિવૃત અંતરાલ છે. તો વિવૃત અંતરાલ છે, હવે ચુસ્ત વધતું વિધેય હોય તો આની આકૃતિ દોરો એટલે તમને ખ્યાલ આવશે. જો 0 અને 1 એક્સિયામ છે, આપણે અહીંયા 0 લઈએ. વિવૃત અંતરાલ છે એટલે આપણે 0 લઈ શકશું નહીં, એટલે અહીંયા હોલ કરી દઈએ અને અહીંયા આપણે 1 લઈએ. તો અહીંથી 0 આગળ એનું મૂલ્ય 0 રહેશે અને 1 આગળ એનું મૂલ્ય 1 થશે, એટલે અહીંયા 1. તો આ બિંદુ છે એ અહીંયા આવશે. હવે ત્યાં પણ આપણે હોલ રાખવો પડશે. હવે આ બેયને જોઈન્ટ કરી દઉં તો આવું થયું. ઓકે, એટલે આ અંતરાલની અંદર હવે 0 આગળ મૂલ્ય એનું 0 થાય અને 1 આગળ મૂલ્ય 1 થાય, પણ 0 અને 1 તો અંતરાલની અંદર છે જ નહીં મિત્રો. તો તમે કેવી રીતે કહી શકશો કે ન્યૂનતમ મૂલ્ય છે એ ક્યાં આપશે? 0 થી એકદમ નજીકનું બિંદુ શું તમે મને આપી શકો કે જ્યાં આગળ ન્યૂનતમ થઈ શકે? તમે કહેશો કે સાહેબ 0.1 લઈ લ્યો ને, પણ હું એનાથી નાનું બિંદુ બોલી શકું ને, 0.01 લઈ લ્યો. હાલો, હજી એનાથી નાનું, મતલબ 0.0001 તમે બોલશો એનાથી હું નાનું બિંદુ બોલી શકીશ. મતલબ કે કયા બિંદુ આગળ એનું મૂલ્ય ન્યૂનતમ રહેશે એ તમે કહી નહીં શકો. સમજાય છે? 0 પછીનું જે તરત આવતું બિંદુ છે એ ક્યુ હશે એ તમે કહી શકશો નહીં. સૌથી નાનામાં નાનું બિંદુ ક્યુ છે એ કહેવું મુશ્કેલ બનશે અહીંયા, કારણ કે તમે જે બિંદુ બોલો એનાથી નાનું બિંદુ હું બોલી શકું. 1 0 એડ કરી દો એટલે એનાથી નાનું થઈ ગયું. 0.1 તમે બોલો તો હું 0.01 બોલું, તમે 0.0001 બોલો તો હું 0.4 ટાઈમ્સ 0 અને પછી 1 બોલું. તમે બોલશો એનાથી નાનું બિંદુ ઉદ્ભવી શકે છે. મતલબ કે અહીંયા એવું બિંદુ જ નથી મળી શકે એમ ચોક્કસ કે જ્યાં આગળ તમને સ્થાની ન્યૂનતમ મૂલ્ય આપે. એવું જ અહીંયા થશે 1 આગળ મૂલ્ય, પણ 1 તો છે નહીં એની અંદર. તો 1 ની નજીકમાં નજીકની સંખ્યા તમે તો કે 0.9, તો હું કહીશ કે 0.99 લ્યો, 0.999 લ્યો, 0.4 વખત 9 લ્યો, એમ પોઈન્ટ પછી 999 વધારતા જ જાઓ તો એનો પણ અંત આવવાનો નથી. મતલબ 0 ની 10 ટુ નજીક જઈ શકશો, તમે પ્રોપર બિંદુ નહીં આપી શકો કે જ્યાં એ મહત્તમ મૂલ્ય આપે અને જ્યાં એ ન્યૂનતમ મૂલ્ય આપે. એટલે જો અંતરાલ સૌવૃત આપ્યો હોત તો આપણે બે મૂલ્ય મળત, મહત્તમ મળત અને ન્યૂનતમ. જો અંતરાલ અહીંયા સૌવૃત અંતરાલ કરી દે એટલે 0 આગળ છે એ ન્યૂનતમ અને 1 આગળ મહત્તમ મળી જાત. કારણ કે વિધેય છે એ કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. એટલે x યામની સાથે y યામ વધતો જ જાય છે. એટલે નીચેના બિંદુ આગળ મહત્તમ મળે અને ઉપરનું જે બિંદુ હોય ત્યાં એનું મૂલ્ય, નીચેના બિંદુ આગળ ન્યૂનતમ મળે અને ઉપરનું જે બિંદુ હોય એને આગળ એનું મૂલ્ય મહત્તમ મળે. પણ છેડાના બિંદુઓ આમાં છે જ નહીં, એટલે આપણને મહત્તમ કે ન્યૂનતમ મળી શકશે નહીં. અહીં આપેલ
અંતરાલ 0-1 માં એવું એક પણ બિંદુ મળી શકે નહીં, મળી શકે નહીં એના કરતાં મેળવી શકાય નહીં, બિંદુ મેળવી શકાતું નથી કે જ્યાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળી શકે. તેથી એફ ને 0-1 અંતરાલમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. ઓકે, એટલે અહીંયા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. આની અંદર એવો એક પણ ઘટક ન મળે આપણને 0-1 વિવૃત અંતરાલની અંદર કે જ્યાં એના વિકલિતનું મૂલ્ય શૂન્ય થાય, કારણ કે એનો વિકલિત તો 1 છે. હવે અહીં ગમે એ સંખ્યા મૂકો તો એને કાંઈ ફેર ન પડે, 1 ના 1 જ રહીએ, મતલબ ક્રિટિકલ પોઈન્ટ બી એક બી મળવાનું નથી તમને. ઓકે, એટલે એકદમ સરળ છે, નોટ કરી લ્યો મિત્રો. પછીનું ઉદાહરણ નંબર 29 છે. વિધેય f of x બરાબર x³ - 3x + 3 ના સ્થાની મહત્તમ તથા સ્થાની ન્યૂનતમ મૂલ્યો શોધવાના છે આપણે. તો f of x બરાબર x³ - 3x + 3. અહીંયા કોઈ અંતરાલ આપણને આપ્યો નથી. ઓકે, તો આ વિધેય માટે સ્થાની મહત્તમ ન્યૂનતમ પ્રથમ વિકલિત કસોટીની મદદથી કરીએ તો f' of x બરાબર 3x² - 3. બેમાંથી 3 કોમન કાઢી લેશું તો x² - 1 એના અવયવ પડી જશે x - 1 અને x + 1. તો આ થયું આપણું f' of x. જો દ્વિતીય વિકલિત કસોટીની મદદથી કરવું હોય તો પણ કરી શકો, પ્રથમ વિકલિત કસોટીની મદદથી કરવું હોય તો પણ કરી શકો, બેયની મદદથી થશે. ઓકે, એકચ્યુઅલી દ્વિતીય વિકલિત કસોટીની મદદથી તમને વધારે સરળ પડે, તેમ છતાં આપણે બે કસોટીનો ઉપયોગ કરી જોઈએ. તો હવે નિર્ણાયક બિંદુ માટે f' બરાબર 0 લેવાના. f' બરાબર 0 લેશું એટલે 3 × x - 1 × x + 1 બરાબર 0. તો x - 1 બરાબર 0 અથવા x + 1 બરાબર 0. તો x બરાબર 1 અથવા x બરાબર -1. હવે અંતરાલ તો છે નહીં એટલે આપણે કંઈ જોવાની જરૂર છે નહીં કે આપેલા અંતરાલને બિલોંગ્સ ટુ છે કે નહીં. ઓકે, કારણ કે અંતરાલ આપેલો જ નથી. તો x બરાબર -1 અને 1 એ નિર્ણાયક સંખ્યાઓ છે. આ બે આપણી નિર્ણાયક સંખ્યાઓ થઈ. હવે આ બે બિંદુ આગળ આપેલા વિધેયને સ્થાની મહત્તમ મૂલ્ય મળે છે કે સ્થાની ન્યૂનતમ મૂલ્ય મળે છે એ આપણે જોઈએ. પ્રથમ વિકલિત કસોટીની મદદથી જો ચેક કરવું હોય તો આ પ્રમાણે ચેક કરવું પડે. હવે x બરાબર -1 માટે જો x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ હોય તો હવે ટેન્ડ્સ ટુ લખશો કે c - h થી c + h નો અંતરાલ બનાવશો તો પણ ચાલશે. ઓકે, બે રીતે તમે કરી શકો આવી રીતે. માટે એવો h > 0 મળે કે જેથી -1 - h થી -1 + h નો અંતરાલ આપણને મળે. હવે આ અંતરાલની અંદર જોઈએ આપણે તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ -1 - h થી -1 માટે f' of x, પ્રત્યેક x બિલોંગ્સ ટુ c - h થી c. ઓકે, આપણું જે પ્રથમ વિકલિત કસોટીમાં અહીંયા c - h થી c + h નો અંતરાલ છે એમ અહીંયા c - h થી c આટલો ભાગ, આ c છે, આ c - h અને અહીંયા છે c + h. આ ભાગમાં પહેલા ભાગમાં c - h થી c ના ગાળામાં c - h થી c માટે f' નું મૂલ્ય કેવું મળે છે એ આપણે જોઈએ. તો અહીંયા h બરાબર તમે 1 લઈ લ્યો. ચાલો, તો 1 લઈ લેશો તો આ -2 થી -1 નો અંતરાલ થશે અને વિવૃત અંતરાલ છે એટલે એની વચ્ચેની કિંમતો લેવાની છે. તો -2 થી -1 ની વચ્ચેની કિંમતનો વર્ગ કરો એ 1 થી મોટો જ થાય. હવે 1 થી મોટો થાય એમાંથી 1 બાદ કરો તો એ ધન જ આવે એટલે ઇઝ ગ્રેટર ધેન 0 એટલે આ પ્લસ થશે. અને એ જ રીતે તથા પ્રત્યેક x બિલોંગ્સ ટુ -1 થી -1 + h માટે f' of x
શું થશે? જો અહીંયા h બરાબર 1 મૂકશો એટલે 1 -1 ને +1 એટલે આ 0 થઈ ગયું, એટલે -1 થી 0. -1 થી 0 ની વચ્ચેની કોઈ પણ કિંમતનો વર્ગ કરો એટલે એ 1 કરતાં નાનો જ થાય. 1 કરતાં નાની કિંમતમાંથી 1 બાદ કરશો એટલે એ ઋણ કિંમત આપશે, એટલે આ લેસ ધેન 0 થશે, એટલે ઋણ થયું. મતલબ પ્લસ હતું, પ્લસ એમાંથી માઇનસ થયું. જો આમ આ બાજુ સ્પર્શક ઢળતો હતો, એમાંથી આ બાજુ ઢળ્યો, મતલબ આ લઘુકોણ એક્સ અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવતો હતો, એમાંથી ગુરુકોણ, એટલે આ પ્લસમાંથી માઇનસ થયું. તો આ ટોચ ઉપરનું બિંદુ આવ્યું. હવે ટોચ ઉપરનું બિંદુ આવે એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તેથી પ્રથમ વિકલિત કસોટી પરથી x બરાબર -1 આગળ f ઓફ x ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તેથી હવે મૂલ્ય મેળવવા માટે અહીં મહત્તમ મૂલ્ય મળે એવું નક્કી થયું છે. હવે મૂલ્ય મેળવવું હોય તો તમારે શું કરવું પડે? મૂલ્ય મેળવવા માટે તમારે એ વિધેયની અંદર કિંમત મૂકવાની, એટલે કે f ઓફ -1 બરાબર -1 નો ક્યુબ -3 ઇન્ટુ -1 પ્લસ 3, એટલે આ થશે -1 પ્લસ 3 પ્લસ 3. તો આ 3 ને 3 6 માંથી 1 જાય એટલે 5. તો આ f ઓફ -1 બરાબર 5 મળ્યા છે ને, એ એની સ્થાનીય મહત્તમ કિંમત છે, જે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. આ એનું આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું. હવે જગ્યા નથી તો આટલું પહેલાં તમે નોટ કરી લ્યો, પછી આપણે x બરાબર 1, હજી આપણું બીજું ક્રિટિકલ પોઈન્ટ બાકી છે 1, એના આગળની વાત પછી કરીએ. એટલે પહેલાં આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો મિત્રો, હવે આપણું જે બીજું ક્રિટિકલ પોઈન્ટ x બરાબર 1 છે એના માટે મેં અહીંયા ફરી પાછું આગળની સ્ક્રીન સુધીમાં x બરાબર -1 માટે હતું, x બરાબર 1 માટે. હવે x બરાબર આ 1 માટે આપણે કરીએ છીએ તો એના માટે એવો h ગ્રેટર દેન 0 મળે કે 1 - h થી 1 + h નો અંતરાલ બને. હવે એના પહેલા ભાગ c - h થી c એટલે આપણો 1 છે, તો એના માટે 1 - h થી 1. હવે h બરાબર જો તમે 1 લઈ લેશો તો 1 - 1 0 થી 1 વચ્ચેની કિંમત થશે. 0 થી 1 ની વચ્ચેની કિંમત f' માં અહીંયા મૂકશો x ની જગ્યાએ, તો 0 થી 1 ની વચ્ચેની કિંમતનો વર્ગ કરો તમે એટલે એ 1 થી નાનો જ આવે. 1 થી નાની કિંમતમાંથી 1 બાદ કરો એટલે એ ઋણ થાય, આ લેસ ધેન 0 થશે એટલે માઇનસ થશે. આ અંતરાલમાં ઓમાં પ્લસ થયું હતું, અહીંયા માઇનસ થશે. હવે 1 થી 1 + h બરાબર 1 મૂકશો તો 1 થી 2 નો અંતરાલ, 1 થી 2 ની વચ્ચેની કોઈ પણ કિંમત તમે મૂકો ને એનો વર્ગ કરશો એટલે 1 કરતાં મોટી આવે ને એમાંથી 1 બાદ કરો તો એ ધન સંખ્યા જ આવે, એટલે f' અહીંયા ગ્રેટર દેન 0 થશે, એટલે કે પ્લસ થશે. મતલબ માઇનસમાંથી પ્લસ થયું છે. જો તમે એવું ક્યારે થશે તો કે આ ભાગ છે એમાં માઇનસમાં, એટલે કે આ સ્પર્શક છે એ આ રીતે ઢળતો હોય, એક્સ અક્ષની ધન દિશા સાથે એ ગુરુકોણ બનાવતો હોય, અને પછી આ તરફ ઢળે ત્યારે અહીંયા એ લઘુકોણ બનાવે. એટલે આ માઇનસમાંથી પ્લસ થયો. માઇનસમાંથી પ્લસ થવું હોય તો અહીંયા ખાડો જ બને તો જ પોસિબલ છે. એનો મતલબ કે ત્યાં આગળ પ્રથમ વિકલિત કસોટી ઉપરથી કહી શકીએ કે x બરાબર 1 આગળ f ઓફ x ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે આપણને. હવે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે આપણે વિધેયની અંદર x બરાબર 1 મૂકવાના. એની અંદર 1 મૂકીશ એટલે આ પ્રમાણે, તો 1 નો ક્યુબ 1 થશે, -1 × 3 -1 એટલે આ +3 -3 કેન્સલ, એટલે f ઓફ 1 નું મૂલ્ય 1 મળશે આપણને, જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. ઓકે, તો આ રીતે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ જે તમે થિયરીની અંદર ભણ્યા છો વ્યાખ્યામાં, એ રીતે 1/2 ના સ્વરૂપમાં આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એમ પણ કરી શકો અને આ રીતે પણ સમજી શકો. પણ આ દાખલો છે એ આપણે પ્રથમ વિકલિત કસોટીથી આખો કર્યો છે, એ આ જ દાખલો તમે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી પણ કરી શકો. તો એક આ જ દાખલો છે એ દ્વિતીય વિકલિત કસોટીની મદદથી પણ જોઈ લઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવી જાય કે કેમાં છે એ આપણને સરળતા રહે છે. ઓકે, પહેલા આ દાખલાને નોંધી લ્યો તમે. આટલો પાર્ટ છે એ જ નોંધવાનો છે.
આટલો પાર્ટ આગળનું તો તમે આગળની સ્ક્રીનમાં નોંધ્યું હશે, પછી આટલું જ છે એની અંદર આ બીજો પાર્ટ x બરાબર 1 વાળો છે, એટલે આટલું જ નોંધજો ખાલી. ચાલો મિત્રો, આ જ દાખલો હવે આપણે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી કરી જોઈએ આપણે, અથવા કરી અને પાછો આ બધું કામ જે કર્યું હતું એ એમાં કઈ ફેરફાર નહીં આવે, નિર્ણાયક બિંદુઓ સુધી એક આ દ્વિતીય વિકલન છે એ વચ્ચે આપણે એક કરી લીધું છે. f ડબલ ડેશ ઓફ x બરાબર 6x, પછી f ડેશ x બરાબર 0 લઈ અને એની નિર્ણાયક સંખ્યાઓ -1 અને 1 બે મેળવી લીધી છે. હવે આ બે નિર્ણાયક સંખ્યાઓને વારાફરતી f ડબલ ડેશમાં મૂકી અને એનું મૂલ્ય જોઈ ગ્રેટર દેન 0 આવે છે કે લેસ દેન 0 f ડબલ ડેશનું મૂલ્ય, એના આધારે સ્થાનિક મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય નક્કી કરશું અને પછી મૂલ્ય મેળવવાનું. તો f ડબલ ડેશ x માં x બરાબર -1 લેતા, f ડબલ ડેશમાં -1 મૂકશો એટલે f ડબલ ડેશ ઓફ -1, f ડબલ ડેશ ઓફ x બરાબર 6x છે, અહીંયા 3x વર્ગ -3 છે એનું વિકલન 6x અને 3 નું 0 એટલે ખાલી 6x જ મળ્યું છે આપણને. હવે f ડબલ ડેશ ઓફ -1 એટલે 6 × -1 બરાબર -6 લેસ દેન 0 મળ્યું. લેસ દેન 0 મળે તો સ્થાનીય મહત્તમ લેવાનું. ઓકે, તેથી x બરાબર -1 આગળ f ઓફ x ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને મહત્તમ મૂલ્ય મેળવવા માટે f ઓફ -1 બરાબર -1 નો ક્યુબ -3 × -1 + 3, તો આ થશે -1 + 3 + 3 એટલે મૂલ્ય તો આમાં મળ્યા હતા એના જ મળશે તમને, પણ રીત ખાલી આપણે જોઈ છે. જે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે, આ આપણું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું. હવે એ જ રીતે f ડબલ ડેશ x માં x બરાબર 1 લેતા, એમાં 1 મૂકશું એટલે f ડબલ ડેશ ઓફ 1 બરાબર 6 × 1 = 6 ઇઝ ગ્રેટર દેન 0. f ડબલ ડેશ x નું મૂલ્ય આપણને 6 × 1 એટલે 6 ગ્રેટર દેન ધન મળ્યું, ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ. તેથી x બરાબર 1 આગળ f ઓફ x ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, એટલે એ બિંદુ આગળ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું. હવે ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે f ઓફ 1 મેળવો માઇનસ 3 × 1 + 3 એટલે 1 - 3 + 3, તો 3 3 કેન્સલ એટલે 1. f ઓફ 1 બરાબર 1 જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. તો આ આપણને એનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું. તો વાં આપણે એક ભાગમાં આખું કર્યું હતું ને પછી પાછો બીજા ભાગનો ઉપયોગ કરવો પડ્યો, તો અહીંયા આટલામાં જ આ સ્થાનીય મહત્તમ અને અહીંયા સ્થાનીય ન્યૂનતમ આપણને મળી ગયું છે. ઓકે, એટલે આટલું અને આટલું એમાં કરવું પડે. દ્વિતીય વિકલિત કસોટીથી આ કર્યો છે આપણે. ઓકે, અથવા આ દ્વિતીય વિકલિત કસોટીની મદદથી, ઓકે, દ્વિતીય વિકલિત કસોટીની મદદથી કર્યો છે. તો નોંધી લ્યો મિત્રો, બે કસોટી, એવું નથી વિચારવાનું કે આ જ કસોટીથી આપણને આવડે બીજી કસોટીથી ન આવડે. બે કસોટીનો ઉપયોગ તમને જ્યારે જે સહેલું લાગે એ પ્રમાણે તમારે કામ લેવાનું છે. એટલે બે કસોટી તમને ઉપયોગ કરતા આવડવી જરૂરી છે, પ્રથમ હોય કે દ્વિતીય હોય. ઓકે, નોંધી લ્યો મિત્રો. ઉદાહરણ નંબર 30, f ઓફ x વિધેય બહુપદી આપી છે ને જે સંખ્યાઓ આગળ સ્થાનિક મહત્તમ કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય હોય એ સંખ્યાઓ શોધવાની છે, મતલબ સ્થાનિક મહત્તમ ન્યૂનતમ મૂલ્યની વાત કરવાની છે. તો હજી એક વખત આપણે પ્રથમ વિકલિત કસોટીની મદદથી જોઈ લઈ, કારણ કે મોટે ભાગે આપણે જ્યારે આગળ જઈશું ત્યારે આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશું. તો હજી એક વખત પ્રેક્ટિસ થાય એટલે તમને સમજાય જાય એટલા માટે હજી એક વખત પ્રથમ વિકલિત કસોટીથી કરીએ આપણે. તો f ઓફ x બરાબર 2x³ - 6x² + 6x + 5. આનું પ્રથમ વિકલન કરશું. f ડેશ ઓફ x બરાબર 6x² - 12x + 6, બધામાંથી 6 કોમન કાઢી લ્યો એટલે x² - 2x + 1, તો આ થઈ ગયું પૂર્ણ વર્ગ એટલે x - 1 હોલ સ્ક્વેર f ડેશ ઓફ x. પ્રથમ વિકલિત કસોટીની મદદથી નક્કી કરવા માટે પહેલા નિર્ણાયક બિંદુ એટલે f ડેશ x બરાબર 0 લેવાના. હવે
એફ ડેશ એક્સ બરાબર 0 લેતા એફ ડેશ એક્સ બરાબર 0 લેશું એટલે 6 ઇન્ટુ એક્સ માઇનસ 1નો સ્ક્વેર બરાબર 0. હવે 6 છેદમાં આવી જાય એટલે 0 થઈ જાય એટલે એક્સ માઇનસ 1નો સ્ક્વેર બરાબર 0. ડાયરેક્ટ લખો તો પણ ચાલે. એક્સ માઇનસ 1 બરાબર 0 તો એક્સ બરાબર 1 જે નિર્ણાયક સંખ્યા છે. ઓકે, એટલે અહીંયા આપણને એક જ નિર્ણાયક સંખ્યા મળી છે. હવે એને આપણે પ્રથમ વિકલિત કસોટીની મદદથી લઈ તો હવે સી બરાબર 1, સી લખો કે એક્સ લખો બે એક જ છે. ઓકે, સી બરાબર 1 માટે એવો એચ ગ્રેટર ધેન 0 મળે કે જેથી 1 માઇનસ એચ થી 1 પ્લસ એચ. ઓકે, નો અંતરાલ આપણી સામે 1 માઇનસ એચ થી 1 પ્લસ એચનો અંતરાલ મળ્યો છે. હવે તેથી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 1 માઇનસ એચ થી 1 માટે એફ ડેશ ઓફ એક્સનું મૂલ્ય કેવું મળે અને પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 1 થી 1 પ્લસ એચ માટે એફ ડેશ એક્સનું મૂલ્ય કેવું મળે છે. જો હવે એચ બરાબર તમે 1 લઈ લો, કોઈ પણ 0 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત તમે લઈ શકશો. 0 નથી લેવાના. ઓકે, 0 એ વિવૃત અંતરાલ, 1 આગળ સવૃત અંતરાલ, મતલબ વિવૃત સવૃત 0 1 અંતરાલમાંથી તમારે એચની કિંમત લઈ શકો. ઓકે, 0 લ્યો તો એ 1 થી 1નો જ અંતરાલ થઈ જાય. ઓકે, એટલે અહીંયા જોશો અહીં 1 મૂકી દો તો 0 થી 1 ની વચ્ચેની કિંમત મળી આપણને. તો 0 થી 1 ની વચ્ચેની કિંમત એફ ડેશ એક્સમાં અહીંયા મૂકશો 0 થી 1 ની વચ્ચેની, એટલે 1 થી નાની છે. 1 થી નાની કિંમત છે અને એમાંથી એક બાદ થાય એટલે એનો વર્ગ થશે તો એ ગ્રેટર ધેન 0 જ થશે. હવે અહીંયા તમે કોઈ પણ 1 સિવાયની કોઈ પણ કિંમત મૂકશો એટલે વર્ગ છે એટલે હંમેશા ગ્રેટર ધેન 0 જ મળવાના છે. એટલે આમાંય તમને ગ્રેટર ધેન 0 મળ્યું છે. અને 1 થી આ એચ બરાબર 1 મૂક્યા હોય તો 1 થી 2 થયા, તો 1 થી 2 ની કોઈ વચ્ચેની કોઈ 1 નથી મૂકવાના. 1 થી 2 ની વિવૃત અંતરાલ છે એટલે 1 થી 2 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકશો ને એનો વર્ગ થાય એટલે એ પણ ધન જ આવે. એટલે આ પણ ગ્રેટર ધેન 0 થયું. એનો મતલબ કે નિશાની બદલી નહીં, બેયમાં પ્લસ પ્લસ જ મળ્યું છે. મતલબ કે આ વિધેય છે એ તમે જોઈ શકો છો કે એફ ડેશ એક્સનું મૂલ્ય છે એ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 રહેશે, એટલે વધતું જ મૂલ્ય રહેશે. તો અહીં x બરાબર 1 આગળ એફ ઓફ એક્સ નિશાની બદલતું નથી, તેથી x બરાબર 1 એ તેથી x બરાબર 1 એ નતિ બિંદુ છે. તેથી x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. સમજાણું મિત્રો? તો આ રીતે અહીંયા આપણને નતિ બિંદુ મળે છે. આ એક ઉદાહરણ પણ જોવાઈ ગયું કે નતિ બિંદુમાં બે પ્લસ પ્લસ આવે છે, નિશાની બદલતું નથી, માઇનસમાંથી પ્લસ કે પ્લસમાંથી માઇનસ થતું નથી, આખા અંતરાલમાં પ્લસ જ કિંમત ધરાવે છે. એટલા માટે અહીંયા નતિ બિંદુ થયું તો સ્થાનિક મહત્તમ કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય મળી શકે એમ છે નહીં. નોટ ડાઉન કરો મિત્રો. ચાલો મિત્રો, એના પછી 31મા ઉદાહરણની અંદર એફ ઓફ એક્સ બરાબર 3 પ્લસ મોડ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર નું સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય શોધો. હવે આપણે ખબર છે કે મોડ એક્સની વેલ્યુ એક્સ મોડ એક્સ છે એ એક્સ બિલોંગ્સ ટુ આર માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ રહેશે ને એમાં 3 ઉમેરે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. એટલે ડાયરેક્ટ કદાચ કહી દેશો તો પણ ચાલશે, પણ સ્થાનિક ન્યૂનતમ છે એવું આપણે ખાલી ન્યૂનતમ મૂલ્ય કીધું હોત તો આપણે શરૂઆતમાં ઉદાહરણ કર્યા હતા એમ કરી દેત, પણ સ્થાનિક ન્યૂનતમ કીધું છે એટલે પ્રથમ વિકલિત કસોટીની મદદથી થોડુંક આપણે જોઈએ આને આપણે. તો આ એફ ઓફ એક્સ માનાંકને પહેલાં વ્યાખ્યાયિત કરી દઉં તો એફ ઓફ એક્સ બરાબર શું થશે તો કે જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને એક્સ લેસ ધેન 0 હશે ત્યારે આ 3 પ્લસ એક્સ થશે ને એક્સ લેસ ધેન 0 ત્યારે મોડ એક્સ બરાબર માઇનસ એક્સ એટલે 3 માઇનસ એક્સ થશે. હવે એનું વિકલન કરશું એટલે એફ ડેશ ઓફ એક્સ બરાબર એક્સ ગ્રેટર ધેન 0 એક્સ લેસ ધેન 0. તો
અહીંયા 1 થશે અને અહીંયા -1 થશે. એના વિકલિતનું મૂલ્ય 0 આગળ x ગ્રેટર દેન 0 માટે, મતલબ પોઝિટિવ લિમિટ છે એની 1 મળે છે. પોઝિટિવ જમણી બાજુનો વિકલિત છે એ આપણને 1 મળે છે અને x લેસ દેન 0 એટલે ડાબી બાજુનો વિકલિત -1 મળે છે. એટલે મતલબ કે એના વિકલિતનું અસ્તિત્વ છે નહીં. આમે આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનાંક વિધેય આવે એટલે એ સતત હોય છે પણ એના બીજ આગળ વિકલની હોતું નથી. આ તો મોડ x છે તો મોડ x નું બીજ 0 છે તો 0 આગળ એ વિકલની થશે નહીં. ઓકે, તેથી x બરાબર 0 આગળ f of x વિકલનીય નથી. તેથી x બરાબર 0 એ નિર્ણાયક સંખ્યા છે. ઓકે, જે બિંદુ આગળ એના વિકલિતનું મૂલ્ય 0 હોય અથવા તો એનો વિકલિત અસ્તિત્વ ન ધરાવતો હોય અથવા તો વિકલનીય ન હોય ત્યાં એ બિંદુ છે એને આપણે એનું નિર્ણાયક બિંદુ કહીએ છીએ. એટલે 0 આગળ વિકલની નથી તો 0 છે એનું નિર્ણાયક બિંદુ થયું. હવે પ્રથમ વિકલિત કસોટીનો આપણે ઉપયોગ કરીએ તો હવે c બરાબર 0 માટે એવો h ગ્રેટર દેન 0 મળે કે જેથી c પ્લસ c માઇનસ h થી c પ્લસ h એ મતલબ માઇનસ h થી h નો અંતરાલ થયો. તેથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ -h થી 0 માટે f ડેશ ઓફ x બરાબર શું છે? જો x બરાબર 1 મૂકી દેશો તો -1 થી 0 એટલે 0 થી નાની કિંમતો. 0 થી નાની કિંમતો કેમ આવે વિકલિતમાં એના? તો કે x લેસ દેન 0 ત્યારે f ડેશ x બરાબર -1 તો f ડેશ x બરાબર -1 એટલે લેસ દેન 0 એટલે આમાં માઇનસ થયું. અને પ્રત્યેક x બિલોંગ્સ ટુ c થી c પ્લસ h માટે f ડેશ ઓફ x બરાબર હવે 0 થી 1 અંતરાલ એટલે 0 થી મોટી કિંમત 0 થી મોટી કિંમતમાં એના વિકલિતનું મૂલ્ય 1 છે એટલે f ડેશ ઓફ x બરાબર 1 છે એ ધન છે એટલે પ્લસ, મતલબ માઇનસમાંથી પ્લસ થયું છે. હવે માઇનસમાંથી પ્લસ થાય તો માઇનસ પહેલા ભાગની અંદર માઇનસ હોય અને એમાંથી પાછું પ્લસ થાય એટલે માઇનસમાંથી પ્લસ તો ખાડો આવે અને ખાડો આવશે એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. તેથી પ્રથમ વિકલિત કસોટી પરથી x બરાબર 0 આગળ f of x ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને f of 0 બરાબર 3 પ્લસ મોડ ઓફ 0 બરાબર 3 જે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. હવે આનો કદાચ તમે ગ્રાફ જુઓ ને તો ગ્રાફ કેવો હોય ખબર છે? આનો ગ્રાફ અહીં આવો થશે 0 અહીંયા 1 2 અને 3 આગળ એની ન્યૂનતમ કિંમત છે એટલે y અક્ષ ઉપર 3 થી આમ અહીંયા આ 1 2 અને 3 થી વી આકાર y અક્ષ ઉપરથી વી આકાર બનાવશે. ઓકે, એટલે ન્યૂનતમ મૂલ્ય અહીંયા મળશે અને મહત્તમ મૂલ્ય એનું નહીં મળે આપણને કારણ કે આગળ છે એ આનંદ સુધી જશે એટલે મહત્તમ મૂલ્ય મળી શકશે નહીં. ક્રિટિકલ પોઈન્ટ એક જ આપણને આની અંદર મળ્યું છે. ઓકે, તો નોંધી લ્યો, આ કાંઈ નોંધવાની જરૂર નથી, આ આખું નોટ કરી લ્યો મિત્રો. ચાલો હવે 31 સુધી આમ ઘણા બધા દાખલાઓ કર્યા છે આજે આપણે, તો રાખીએ અહીંયા સુધી. ઓકે, નેક્સ્ટ પીરિયડની અંદર ફરી પાછા મળશું આગળના દાખલાઓ સાથે. થિયરી જો આ ચેપ્ટરની તમામ પૂરી થઈ ગઈ છે, હવે માત્ર છેલ્લે સુધી દાખલા જ કરવાના છે મિત્રો. તો ફરી મળશું દાખલા સાથે. આવજો મિત્રો, ગુડ બાય.